ગોપાલ ઇટાલિયા અને કેશુબાપાની એઆઈ ઇમેજ વાયરલ થયા બાદ કોંગ્રેસે ગોપાલ ઇટાલિયાને એઆઈ દ્વારા જ તેનો વળતો જવાબ આપ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરીશું કડી અને વિધાનસભાની જે ચૂંટણી જે ચાલી રહી છે, વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને જે જંગ છેડાઈ રહ્યો છે. ખાસ કરીને વિસાવદર અને કડીમાં જે વર્ચસ્વની જે જંગની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં ઉમેદવારોએ પોતાના જે ઉમેદવારી પત્રક નોંધાવી દીધી છે અને હવે ચૂંટણી ખૂબ જ નજીકના સમયગાળાની અંદર થવા જઈ રહી છે. 18 તારીખે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ હવે વર્ચસ્વના જંગની અંદર દરેક પક્ષો પોતાનો એડી ચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર માટે દરેક ઉમેદવારો મોટા નેતાઓને માથે ઉતારી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયાના ચડેના માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ ઇટાલિયાએ પણ એઆઈ ઇમેજ દ્વારા એક જે પોસ્ટ વાયરલ કરી હતી અને એમાં ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોય એવું આ પ્રથમ વખત જોવા મળી રહ્યું છે. આ વખતે રાજકારણમાં એઆઈ નો રંગ જોવા મળી રહ્યો છે અને એઆઈ પોસ્ટ અગાઉ તમે જોયું હતું કે વિડીયોની અંદર વિસાવદરના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે છે, એમણે કેશુબાપાના આશીર્વાદ લીધા અને એના કારણે રાજકારણ ગરમાયું હતું. અને એ વિડીયો બાદ હવે એઆઈ નો રાજકીય ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસે પણ એઆઈ દ્વારા એક ફોટો બનાવ્યો છે. એ ફોટાની અંદર દર્શક મિત્રો, આપ તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ફોટાની અંદર આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે ફોટો જે છે સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે વિસાવદર તાલુકા કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ રજૂ કરી છે, જેમાં કેશુબાપા ગોપાલ ઇટાલિયાને થપ્પડ મારતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ જે ફોટાની અંદર દર્શાવી રહ્યા છે કે આ બધાની વચ્ચે હવે જે સ્વર્ગસ્થ કેશુબાપા પણ આ વખતે પ્રચારનું માધ્યમ બનાવવામાં આવી રહ્યો છે. ફોટોની અંદર કેશુબાપા જે ગોપાલ ઇટાલિયાને થપ્પડ મારી રહ્યા છે અને એવું દર્શાવી રહ્યા છે કે મારા નામે તું વોટ માંગે છે નાલાયક, અને તું તારા બાપનો ના થયો તો વિસાવદરની જનતાનો ક્યાંથી થવાનો? વોટ દેતા પહેલા તમે કોના પર વિશ્વાસ કરો છો તેનું ધ્યાન રાખજો. આવી પોસ્ટ દ્વારા અગાઉ જે એઆઈ જે વિડીયો વાયરલ થયો હતો તેની અંદર આશીર્વાદ લેતો વિડીયો ગોપાલ ઇટાલિયાએ બનાવ્યો હતો અને એના પ્રત્યુત્તરની અંદર ગોપાલ ઇટાલિયા એવું કહેતા હતા કે અમારી આજે એવું ગણી શકાય કે અમારી એ સંસ્કૃતિ જે છે કે અમે વડીલોના આશીર્વાદ લઈએ અને ચૂંટણી લડીએ. પરંતુ હવે કોંગ્રેસ જ એની સામે ઇમેજ બનાવીને એવું દર્શાવી રહી છે કે કેશુબાપાના નામનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા માટે આગળ આવ્યા છે ગોપાલ ઇટાલિયા. ત્યારે કોંગ્રેસ એઆઈ દ્વારા જ એને જવાબ આપી રહી છે અને લોકોની અંદર એક પ્રકારનું એવું ગણી શકાય કે જે આ જંગ છેડાઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર, ભાજપ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, પોતાના નેતાઓને કામે લગાવી રહી છે. કોંગ્રેસ પોતાના નેતાઓને કામે લગાવી રહી છે. એની સામે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પોતે પણ આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે, વિસાવદરની બેઠક પર જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આ ત્રણેય પક્ષોની જે ગરમા ગરમી ભરી જે જંગ જે છે એ અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે અને લોકોને પણ એક પ્રકારનું રમૂજી વાતાવરણ મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ એઆઈ નો રંગ લોકોની અંદર કેટલો ચડશે કે ફક્ત ને ફક્ત લોકો આને એક કટાક્ષ તરીકે, એક મનોરંજન માટે લેશે. તમારું આના વિશે શું માનવું છે મારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.